તો દોસ્તો સૌથી પહેલા છે ને તે બાજુમાં કે ફોટા જોઈ શકતા છો કે મેં છે ને કે નવરાત્રી માટેના તમે જોઈ શકો છો કે આ રીતના છે ને કે ફોટાની એડિટિંગ કર્યા છે. ઠીક છે દોસ્તો, તમારે પણ છે ને કે આ રીતના છે કે નવરાત્રી માટેના આવા ફોટો છે ને તમારે એડિટિંગ કરવા છે. ઠીક છે, તો દોસ્તો આવડવામાં છે ને કે આપણે આગળ એ જ શીખવાનું છે કે તમારે પણ કે નવરાત્રી માટેના કે આવા ફોટા છે ને કે એડિટિંગ કરવા છે. ઠીક છે, અથવા તો તમારે કોઈ પણ છે ને ફોટો એડિટિંગ કરવા છે. ઠીક છે, તો દોસ્તો આવડવામાં છે ને કે આપણે આગળ એ જ શીખવાના છે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને એ છેલ્લે સુધી જરૂર જોજો. ઠીક છે, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને આપણે શીખીશું કે આ રીતના ફોટો તમારે એડિટિંગ કરવાની પણ આસાન તરીકેથી તો તમે છે ને કે કરી શકો છો. ઠીક છે, હું તમને છે ને કે આગળ એક વેબસાઇટ બતાવવાનો છું, ત્યાંથી તમે ખાલી 2 મિનિટમાં કે તમે કે આવા ફોટા કે જનરેટ કરી શકો છો. ઠીક છે, તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને આપણે શીખીએ. ઠીક છે, કે આવા ફોટા કઈ રીતે એડિટ કરવા. તો દોસ્તો નવરાત્રીના ફોટા એડિટિંગ કરવા માટે તમારે સિમ્પલી છે ને કે કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. ઠીક છે, તો મારી પાસે અત્યારે તમે જુઓ તો કે ક્રોમ બ્રાઉઝર છે. ઠીક છે, તમારે એ પણ ઓપન તમે કરી શકો છો. ઠીક છે, તો તમારે સિમ્પલી કે કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. ઠીક છે, તમારે અહીંયા છે ને કે અહીં સર્ચ કરવું રહેશે. તમારે અહીં સર્ચ કરવું છે કે CS એડિટ્સ કરીને. ઠીક છે, તમારે આ સર્ચ કરવાનું છે CS એડિટ્સ કરીને. ઠીક છે, હવે જેવું તમે સર્ચ કરો છો તમારા સામે કે આવડી વેબસાઇટ આવી જાય. ઠીક છે, તમે જોઈ શકો છો આ પહેલી વેબસાઇટ. આવડી વેબસાઇટ છે ને તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, અને એની ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે જોઈ શકો છો કે તમારી સામે છે ને કે ખાલી નવરાત્રી માટે ને તમારે જેવા પણ ફોટો તમારે એડિટ કરવો ને એના માટે તમને જોવા મળે છે. ઠીક છે, તમારે આવા પણ ફોટો એડિટ કરવા હોય તો તે ન્યૂ સોંગ છે મિલિયન કરીને એના સોંગમાં પણ તમારે રીલ્સ બનાવ્યું તો પણ તમે અહીંથી ક્રિએટ કરી શકો છો, અથવા પણ તમે જોઈ શકો છો તમારે જેવા પણ અહીંથી ફોટો એડિટિંગ કરવો, વિડીયો એડિટિંગ કરવો હોય તમે કરી શકો છો. ઠીક છે, તો સિમ્પલી આપણે છે કે અહીંયા તમે જોઈશો નીચે સ્ક્રોલ કરીશું તમને કે નવરાત્રી માટેના આવા AI ફોટો ક્રિએટ કરવાનું આવી ગયું છે. ઠીક છે, તમારે આમાંથી હવે ક્રિએટ કરવાનું તો કઈ રીતે કરવાનું છે એ આપણે શીખીશું. ઠીક છે, તો તમારે સિમ્પલી કે આવા ફોટો એડિટિંગ કરવા માટે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરો, એડ આવીને કટ કરી દેવાની છે. ઠીક છે, તો તમે જોશો તો તમારે છે ને સિમ્પલી નીચે સ્ક્રોલ કરવાનું છે, અને નીચે સ્ક્રોલ કરશો તો તમારા સામે આ રીતનું આખું આવે છે. ઠીક છે, પછી તમારે કે નીચે સ્ક્રોલ કરીને તમને છે ને અહીંયા એક પ્રમોટ આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો ફર્સ્ટ પ્રમોટ, પછી જો તો એક સેકન્ડ પ્રમોટ. ઠીક છે, હવે તમારે જેવા પણ ફોટો એડિટ કરવાનો કે આવા તમારે કરવા હોય આ રીતના તો તમારે સિમ્પલી આને છે ને કોપી કરી લેવાનું છે. ઠીક છે, આપણે છે ને કે આવા ફોટા એડિટિંગ કરતા શીખવી. ઠીક છે, તો તમારે સિમ્પલી કે આ ફર્સ્ટ પ્રમોટ લખેલું છે આ રીતનું, એની નીચે આ બધું છે ને તમારે કોપી કરી લેવાનું છે. ઠીક છે, આ રીતનું આમ કરીને આખું અહીંયાથી અહીં સુધી આખું એક કોપી કરી લેવાનું છે. ઠીક છે, આ રીતે આ પ્રમોટને તમારે કોપી કરી લેવાનું છે. ઠીક છે, પછી તમે નીચે સ્ક્રોલ કરો તો તમારે આવા પણ તમારે ફોટા કરવો હોય કે તમે જોઈ શકો છો આવા પણ, તો તમે એ પ્રમોટ કે તમે કોપી કરી નાખજો. ઠીક છે, તો તમારે સિમ્પલી આને કોપી કર્યા બાદ તમને છે ને કે વેબસાઇટની લિંક આવશે. ઠીક છે, તમે જો બિંગ વેબસાઇટ લિંક કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો તો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય. ઠીક છે, અને આમાં તમારે સિમ્પલી લોગિન કરીને તમારી જે પ્રમોટ તમે કોપી કર્યું ત્યાં પેસ્ટ કરી દેવાનું છે, અને પછી અહીંયા તમને જે જ્યાં તમારે છે ને ખાલી અહીં તમારું જે નામ આવે એ તમારે નાખી દેવાનું છે. ઠીક છે, અહીં મોહન કરીને છે તો મારું નામ નીતિન છે, હું તો નીતિન નાખી દઉં છું. ઠીક છે, તમારે જે પણ નામ હોય તમે નાખીને સિમ્પલી તમારે ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે. ઠીક છે, હવે જેવું તમે ક્લિક કરશો તો 5 થી 10 સેકન્ડમાં કે આ છે ને જનરેટિંગ થાય છે. ઠીક છે, તમને લખેલું પણ દેખાતું છે કે ક્રિએટિંગ કરીને. ઠીક છે, એટલે કે આ જનરેટિંગ થાય છે. ઠીક છે, તમારે 5 થી 10 અથવા તો 15 સેકન્ડ સુધી વાટ જોઈ લેવા છે, પછી તમે જોઈશો તો તમે જોઈ શકો છો કે ફોટા કે બનીને રેડી થઈ ગયા છે. ઠીક છે, તમે જોઈશો તો આ તમે જોયું તો અહીં જોઈ શકો છો કે મારું નામ આવી ગયું. ઠીક છે, આ રીતના ફોટો એડિટિંગ થઈને આવી ગયો. ઠીક છે, અને તમારે અહીંથી કે ડાઉનલોડ કરવું હોય તો તમે અહીંથી સિમ્પલી આની ઉપર ક્લિક કરીને કે અહીંયા ખાલી 1 સેકન્ડમાં તે ડાઉનલોડ પણ થઈ જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો એકવાર તમે છે ને આને જનરેટ કરશો તમને 4 ફોટા છે ને કે જોવા મળશે. ઠીક છે, તમે માની લો કે આ નથી ગમતા તો ફરીવાર તમારે ક્રિએટ ઉપર એની ઉપર ક્લિક કરશો ક્રિએટિંગ ઉપર, એટલે પાછા છે ને તમને બીજા ફોટા છે ને કે જનરેટિંગ થાય છે. ઠીક છે, એના એ પ્રમોટમાં. ઠીક છે, આમાં ઠીક છે, તમે જોઈ શકો આપણે માની લો કે આપણને ફોટા ન ગમ્યા. ઠીક છે, હવે આપણે છે કે ફરીવાર ક્રિએટિંગ ઉપર ક્લિક કરીશું તમને કે બીજા ફોટા છે ને કે જનરેટ કરીને આપશે. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતના. ઠીક છે, તો દોસ્તો જોયું તેમ તમારે પણ કે આ રીતના ફોટાને એડિટિંગ કરવા હોય તો તમે ખાલી 5 થી
10 મિનિટમાં તમે છે ને કે આ રીતના ફોટા તમારે એડિટિંગ કરો તો તમે કરી શકો છો. તો મિત્રો જોયું તમે, તમારે પણ આ રીતે છે કે નવરાત્રી માટેના ફોટો એડિટિંગ કરવા હોય તો તમે છે ને કે આ રીતે કરી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ કે આસાન તરીકેથી શીખવાડી. ઠીક છે, હવે તમને આવડી ગયું છે કે તમારે પણ આ રીતે નવરાત્રી માટેના કે ફોટો એડિટિંગ કરવાની એ પણ તમારા મોબાઈલથી તો તમે કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.